જય વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટ સ્પેશિયલ વિજ્ઞાનની આ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના મહાકુંભની સિરીઝની અંદર આજે 9મો દિવસ છે, બરાબર, જેમાં આપણે ધોરણ 10ના પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસના ચેપ્ટરની શરૂઆત કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્નોના મહાકુંભની, જેમાં પહેલો પ્રશ્ન છે, જનીનોના, જનીન એટલે ડીએનએ, જનીનોના નવા સંયોજનો શામાં સર્જાય છે? શેની અંદર સર્જાય? વાનસ્પતિક પ્રજનનમાં, અલિંગી પ્રજનનમાં, લિંગી પ્રજનનમાં કે કલિકા સર્જનમાં? હવે આ પ્રશ્ન જોઈને તમને એમ લાગશે કે સાહેબ આ પ્રશ્ન તો આગળના ચેપ્ટરમાં જ્યારે આપણે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં ન આવવો જોઈએ. નહીં, આનુવંશિકતાની અંદર જનીન જે છે એ મેન છે અને એના આધારે આવો સવાલ પૂછાઈ જાય તો યાદ રાખવાનું છે કે લિંગી પ્રજનન જે છે એની અંદર તમને નવા સંયોજનો સર્જાય છે, નવા ડીએનએ બને છે. કારણ કે દુનિયાની અંદર આપણે કેટલા બધા મનુષ્ય છીએ, પણ એક પણ વ્યક્તિના ડીએનએ કોઈ પણની હારે એક્ઝેક્ટ મેચ ન થાય. આપણા પિતા, આપણી માતા, આપણા ભાઈ, આપણા બેન, એની હારે પણ આપણા ડીએનએ એક્ઝેક્ટ મેચ નહીં થાય. કારણ કે માતા અને પિતાના 50% લક્ષણોના આધારે આપણે એક નવા ડીએનએ પેદા કર્યા. આપણા અને આપણી પત્ની વચ્ચેના ડીએનએ થી એક નવું સંતાન પેદા થશે. તો એનો મતલબ શું છે કે દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેની આ ફિંગરપ્રિન્ટની પહેલી આંગળીનું કટકું સરખું હોય, અંગૂઠાની ફિંગરપ્રિન્ટ સરખી હોય. તો દુનિયામાં તમારી જેવા ડીએનએ તમારી એકની પાસે છે. એનું કારણ છે કે આપણે લિંગી પ્રજનન કરીએ છીએ, બરાબર. તો અહીંયા રાઈટ આન્સર શું થઈ જશે? લિંગી પ્રજનન. હા, એમ કહી શકાય કે ભાઈ, બેન, માતા, પિતા આપણા ડીએનએ મેચ થાય છે, પણ મેચ થવા અને સરખા હોવા એમાં જમીન આસમાનનો ફરક છે, બરાબર. ચાલો, અહીંયા આપેલું છે ભિન્નતા માટે, ભિન્નતા એટલે જુદાપણું, એના માટે કયું વિધાન ખોટું છે? જો પહેલું આપેલું છે કે જાતિમાં બધી ભિન્નતાઓ જીવંત રહેવાની એક સરખી તક રહે છે. બધી ભિન્નતા એક સરખી રહેવાની તક મળતી નથી. અમુક વખતે બાપાના લક્ષણો વધારે હાયર થયા હોય, અમુક વખતે માતાના લક્ષણો વધારે હાઈ થઈ ગયા હોય, અને બધી જ ભિન્નતાઓ સર્જાય એવું નહીં. માની લો કે પેલા કરતા આંખો બધી જુદી આવી, હાથ પગ જુદા આવ્યા, બધું જુદું, એવું નહીં. અમુક વસ્તુ એવી છે કે એવી ને એવી રહેશે. એટલે અહીંયા પેલું વિધાન જ ખોટું થઈ ગયું. તો આપણો રાઈટ આન્સર અહીંયા પેલો જ થઈ ગયો. બાકીના બધા જોઈ લઈએ. અલિંગી પ્રજનનમાં ઘણી ઓછી ભિન્નતાઓ સર્જાય છે. હા, કેમ કે એમાં એક જ પિતૃ પેઢીમાંથી નવી સંતતિ પેદા થાય છે, એટલે એમાં ઓછી ભિન્નતા સર્જાય છે. આ વિધાન સાચું છે. પર્યાવરણના ઘટકો દ્વારા ભિન્નતાની પસંદગી થતા ઉત્ક્રાંતિની પ્રક્રિયા થાય છે. ઉત્ક્રાંતિ સર્જાય. જેમ જેમ તમે વર્ષો પછી પર્યાવરણ બદલાતું જાય છે એટલે અંગોમાં ફેરફાર થતો જાય છે અને એક સમયે આખી નવી જાતિ પેદા થાય છે. એને યાદ રાખજો, ઉત્ક્રાંતિ કહેવાય. હજારો વર્ષો પહેલાના જે વાંદરાઓ હતા એમાં ધીમે ધીમે થોડો ફેરફાર થતો ગયો. રૂવાટી ઓછી થતી ગઈ, દાંત ટૂંકા થતા ગયા, શરીર સીધું થતું ગયું, પૂંછડી ગાયબ થતી ગઈ અને એક દિવસે આપણું સર્જન થયું. આખી નવી મનુષ્ય જાતિ બની ગઈ વાંદરાઓની જાતિમાંથી. તો એવી રીતે ઉત્ક્રાંતિ જે સર્જાય છે, ઉત્ક્રાંતિ એટલે નવી જાતિ બનવા, નવી જાતિનું નિર્માણ. ઉદ્વિકાસના આધારે ઉત્ક્રાંતિ થાય. ઉદ્વિકાસ એટલે ફેરફાર થવો અને એના થકી જે નવી જાતિ બને એને ઉત્ક્રાંતિ કહેવાય. અને આના ઉપરથી મને એક વસ્તુ યાદ આવી ગઈ. ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? યાદ રાખજો, ચાર્લ્સ ડાર્વિનને. ચાર્લ્સ ડાર્વિન જે છે એમને ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. આ પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. એટલે આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ જો વાત કરીએ તો જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ માં થતો ફેરફાર ભિન્નતામાં પરિણમે છે. ડીએનએ બદલાય છે એટલે તો ભિન્નતા સર્જાય છે. ડીએનએ ચેન્જ થાય છે એટલે તો ભિન્નતા સર્જાય છે. તો આ વિધાન પણ સાચું છે. તો અહીંયા 3 વિધાન સાચા છે, એક વિધાન ખોટું છે અને આપણને ખોટું વિધાન પસંદ કરવા માટે કીધેલું હતું. આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. આગળ વાત કરીએ. આનુવંશિકતા. આનુવંશિકતા એટલે પેઢી દર પેઢી જે લક્ષણો રિપીટ થાય એને આનુવંશિકતા કહેવાય. તો આ આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા હતા? તો મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કર્યા હતા. અને એવું પૂછાય કે મેન્ડલે કોના ઉપર પ્રયોગ કર્યા હતા? તો વટાણાના છોડ પર પ્રયોગ કર્યા હતા. અને વટાણાના છોડના આધારે આનુવંશિકતાના લક્ષણોની એણે માહિતી આપેલી હતી. તો આનુવંશિકતા ઉપર સૌથી પહેલા પ્રયોગો કરવા વાળો વ્યક્તિ કોણ છે? મેન્ડલ, જોન મેન્ડલ. યાદ રાખજો, જેણે વટાણાના છોડ પર પ્રયોગ કરેલા હતા.
ત્યારબાદ અહીંયા પૂછેલું છે કે પેઢી દર પેઢી જનીનની માહિતી, પેઢી દર પેઢી જનીનિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટક વડે થાય છે? પેઢી દર પેઢી જે લક્ષણો રિપીટ થાય છે, પુનરાવર્તન થાય છે, આનુવંશિકતા સર્જાય છે, એ આનુવંશિક લક્ષણો પાછળ કોણ જવાબદાર છે? તો યાદ રાખવાનું છે ડીએનએ જવાબદાર છે. કોણ જવાબદાર છે? ડીએનએ. હવે ડીએનએ અને આરએનએ ની થોડીક વાત આપણે કરી લઈએ. તો યાદ રાખજો, અહીંયાથી તમને સાલુન્કેની લેબ યાદ આવશે. ડોક્ટર સાલુન્કેને તમે ઓળખતા હશો, સીઆઈડી માં એસીપી પ્રદ્યુમન સાથે એની ફોરેન્સિક લેબમાં કામ કરતો જે સાયન્ટિસ્ટ છે તે, બરાબર. એમાં જે આ ભાગ આવે ને એને આરએનએ કહેવાય. એને શું કહેવાય? આરએનએ કહેવાય. આ આટલો જે એક બાજુનો ભાગ આમ ગોળાકાર કુંતલાકાર નીચે જાય ને એને આરએનએ કહેવાય, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. હવે બીજી એક વસ્તુ યાદ રાખજો કે એની સામે બીજો એક આવો આરએનએ જોડાશે, બીજો એક આવો આરએનએ જોડાશે, અને આ જે ભાગ આખો તૈયાર થયો ને આ બીજો આરએનએ એની સાથે જોડાયો, બરાબર. તો આને પણ આપણે આરએનએ બોલીશું, આને પણ આરએનએ બોલાય. પણ અહીંયા જે વાત કરીએ આપણે, તો આ આખું જે તૈયાર થયું સ્ટ્રક્ચર, આ આખું સ્ટ્રક્ચર તૈયાર થયું એને ડીએનએ કહેવાય, એને ડીએનએ કહેવાય. હવે અહીંયા પેલા તો શરૂઆત કરીએ. આરએનએ જે છે એનું પૂરું નામ યાદ રાખવાનું છે રિબો અથવા રાઇબો ન્યુક્લિક એસિડ, રાઇબો ન્યુક્લિક અથવા રિબો ન્યુક્લિક એસિડ, આરએનએ. અને ડીએનએ નું પૂરું નામ કદાચ પરીક્ષામાં પૂછાય તો ડીઓક્સી રિબો અથવા રાઇબો ન્યુક્લિક એસિડ, ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ. એટલે અહીંયા તમે જુઓ રિબો ન્યુક્લિક એસિડ તો આમાંય જોવા મળ્યું, અહીંયા રિબો ન્યુક્લિક એસિડ હતું. તો બે રિબો ન્યુક્લિક એસિડ ભેગા થાય એટલે એક ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ બને. એટલે આપણે નથી કહેતા ઓક્સિજનના બે અણુ હોય તો એને ડાયોક્સાઇડ કહેવાય, કાર્બન ડાયોક્સાઇડ એટલે ઓક્સિજનના બે. એવી રીતે યાદ રાખવાનું છે કે એક આરએનએ છે એવા બે આરએનએ ભેગા થાય, બે રિબો ન્યુક્લિક એસિડ ભેગા થાય એટલે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ બને છે. અને બીજી એક માહિતી યાદ રાખવાની છે કે આરએનએ જે છે એના શોધકનું નામ છે વોટસન અને આર્થર. વોટસન અને આર્થર નામના વ્યક્તિએ ભેગા મળીને આરએનએ ની શોધ કરેલી છે. અને ડીએનએ ના શોધકનું નામ પૂછાય તો વોટસન અને ક્રિક નામના વ્યક્તિએ, વોટસન અને ક્રિક નામના વ્યક્તિએ ડીએનએ ની શોધ કરેલી છે. આની સાથે સાથે એક બીજી માહિતી પણ યાદ કરાવી દઉં હું તમને. નોંધ તરીકે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ કૃત્રિમ ડીએનએ, જેનેટિક કોડના શોધક, કૃત્રિમ ડીએનએ ના શોધકનું નામ પૂછવામાં આવે તો આપણા મૂળ ભારતીય વ્યક્તિ છે જેનું નામ છે હરગોવિંદ ખુરાના. હરગોવિંદ ખુરાનાને તબીબ ક્ષેત્રની અંદર નોબેલ પ્રાઇઝ મળી ચૂકેલો છે. તો આ હરગોવિંદ ખુરાનાએ કૃત્રિમ ડીએનએ ની શોધ કરેલી છે. તો ઘણી બધી વસ્તુ આપણને આમાંથી જાણવા મળી. અને આપણું જે આનુવંશિકતા જે છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? ડીએનએ ઉપર ડિપેન્ડ કરે છે. આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચે જણાવેલા પ્રાણી અંગો રચના સદસ અંગ નથી. હવે આ રચના સદસ એટલે શું એની આપણે વાત કરીએ. તો રચના સદસનો મતલબ શું થાય એ આપણે સમજીએ. જો સમજાત અંગો, આ સમજાત અંગો છે ને એના માટે કેવા કેવા નામ વપરાય એ હું તમને કહી દઉં. સમજાત અંગો અથવા આને સમમૂલક અંગો, સમમૂલક અંગો અથવા આને રચના સદસ અંગો કહેવાય છે. રચના સદસ અંગો, બરાબર. અને અહીંયા જે તમને દેખાય છે સમરૂપ અંગો, આને સમરૂપ અંગો અથવા તો કાર્ય સદસ અંગો કહેવાય છે. કાર્ય સદસ અંગો કહેવાય છે, બરાબર. જો હવે તમને અહીંયા સમજૂતી આપું કે સમમૂલક, સમજાત અથવા રચના સદસ અંગો કોને કહેવાય? તો જેની ઉત્પત્તિ તેમજ સંરચના દ્રષ્ટિએ એક સમાન હોય પરંતુ એના કાર્યની દ્રષ્ટિએ ભિન્ન હોય, જુદા હોય, એને સમજાત અંગો, સમરૂપ અંગો, સમમૂલક અંગો અને રચના સદસ અંગો કહેવાય. એટલે આનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો કે ભાઈ રચના સરખી હોય પરંતુ કાર્ય જુદા હોય, કાર્ય જુદા હોય.
એને રચના સદસ અંગો કહેવાય. બરાબર. એના એક્ઝામ્પલની વાત કરીએ તો દેડકા, ગરોળી, પક્ષી, મનુષ્યના ઉપાંગો. આ હાથ પગ જે છે ને એ આપણા દેડકાના, ગરોળીના અને પક્ષીઓની પાંખ જે છે એ બધાની અંદરની રચના સરખી છે, પણ બધાના કાર્ય કેવા છે? જુદા. દેડકાના પગો અલગ કામ કરે, આપણા હાથ અલગ કામ કરે, પક્ષીની પાંખ અલગ કામ કરે, ગરોળીના પગ અલગ કામ કરે. તો દરેકના કાર્ય જુદા છે, પણ અંદરની રચના જે છે એ સરખી છે, એટલે એને રચના સદસ અંગો કહેવાય. હવે કાર્ય સદસ અંગ કોને કહેવાય? તો જેમાં કાર્ય સરખા હોય, જે અંગો કાર્ય સરખા કરે પણ એમની રચના જે છે ને એ જુદી હોય. એમની રચના કેવી હોય? જુદી હોય. જેમ કે અહીંયા લખ્યું, સરખો દેખાવ અને સમાન કાર્ય કરતા પરંતુ પાયાની સંરચના અને ઉત્પત્તિની દ્રષ્ટિએ તદ્દન જુદા હોય એમને સમરૂપ અંગો અથવા કાર્ય સદસ અંગો કહેવાય. જેમ કે ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ. ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ જો બેયનું કામ સરખું છે, ઉડવું, એક જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ જવું, મતલબ કે પ્રચલન કરવું, પરંતુ અંદરની રચના છે ને એ ચામાચીડિયાના પાંખની જુદી હોય અને પક્ષીના પાંખની અંદરની રચના જુદી હોય. એટલે રચના જુદી છે પણ કામ સરખા છે, એટલે એને કાર્ય સદસ અથવા સમરૂપ અંગો કહેવાય. હવે આપણો પ્રશ્ન છે એ જુઓ, શું કીધું છે? કયા પ્રાણી રચના સદસ અંગ નથી? રચના સદસ અંગ નથી એટલે કાર્ય સદસ અંગ જોઈએ. કાર્ય સદસ અંગમાં જો તમને મળી ગયું ચામાચીડિયાની પાંખો અને પક્ષીની પાંખો, એ રચના સદસ અંગો નથી, એ કાર્ય સદસ અંગો છે, સમરૂપ અંગો છે. બાકીના બધા જો મનુષ્ય, ગરોળીના અગ્રોપાંગ, ગરોળીને દેડકાના અગ્રોપાંગ, પતંગિયા, ચામાચીડિયાની પાંખો. તો આ બધી વસ્તુ જે છે એ તમને ખબર પડી કે જેના કામ સરખા એને કાર્ય સદસ, જેની રચના સરખી એને રચના સદસ. બરાબર. એના બીજા નામ કેવા છે એ પણ તમને અહીંયા ખ્યાલ આવ્યો. તો એક વખત શાંતિથી આ વિચારો, જો, સમજો. બરાબર. ચાલો આપણે આગળ વધીએ. હોમો સેપિયન્સ નું મૂળ ક્યાં છે? હોમો સેપિયન્સ એટલે કોણ? તો મનુષ્ય. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ જે છે એ હોમો સેપિયન્સ છે. અને આપણને ખ્યાલ છે કે મનુષ્ય જે છે એની ઉત્પત્તિ આફ્રિકામાંથી થયેલી છે. ક્યાંથી થયેલી? આફ્રિકામાંથી. આફ્રિકાના જંગલોમાંથી હોમો સેપિયન્સ એટલે કે મનુષ્ય જાતિનો ઉદ્ભવ થયો છે એમ કહી શકાય. અને આની સાથે સાથે હું તમને સમજૂતી આપું તો વૈજ્ઞાનિક નામ, વૈજ્ઞાનિક નામકરણ, વૈજ્ઞાનિક નામકરણની અંદર કેટલીક વસ્તુ યાદ રાખવાની છે, જેમાં વૈજ્ઞાનિક નામકરણને આપણે દ્વિનામી નામકરણ પણ કહી શકીએ છીએ. અને આની શોધ જે છે એ કોણે કરેલી છે? વૈજ્ઞાનિક નામ આપવાની શોધ કોણે કરી? તો યાદ રાખવાની છે કેરોલસ લિનિયસ નામના વ્યક્તિએ. કેરોલસ લિનિયસ નામના વ્યક્તિએ આની શોધ કરેલી છે. બીજું, આ દ્વિનામી નામકરણ પદ્ધતિમાં યાદ રાખવાનું છે પ્રજાતિ અને જાતિ, આ બે નામ આવે. જેમ કે પ્રજાતિનું નામ આપણા માટે હોમો છે અને જાતિનું નામ છે એ સેપિયન્સ છે. સેપિયન્સ છે. બરાબર. આ તમને ખ્યાલ છે. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ. તો એમાં હોમો પ્રજાતિ અને સેપિયન્સ જાતિ છે. તો જાતિ અને પ્રજાતિના આધારે જે નામકરણ થાય એને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવાય છે. આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. બરાબર. તો અહીંયા આપણે આગળ વાત કરીએ તો બીજા, જેમ કે આદિમાનવ જે છે, આદિમાનવ જે છે, તો આદિમાનવની વાત કરીએ તો એનું વૈજ્ઞાનિક નામ શું છે? તો હોમો એરેક્ટસ. હોમો એરેક્ટસ જે છે આ આદિમાનવનું વૈજ્ઞાનિક નામ છે. બરાબર. આદિમાનવનું જે વૈજ્ઞાનિક નામ છે એને હોમો એરેક્ટસ કહેવાય. પ્રજાતિ અને જાતિની વાત કરીએ તો આદિમાનવની પ્રજાતિ જે છે એ હોમો છે અને જાતિનું નામ છે એ એરેક્ટસ છે. બરાબર. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો એની પહેલાના જે પુરાણા માનવ હતા એનું નામ હતું હોમો હેબિલસ. એનું નામ શું હતું? હોમો હેબિલસ હતું. બરાબર. તો એને આપણે અહીંયા પ્રજાતિ અને જાતિના આધારે નામ ગોઠવી શકીએ. આવી રીતે મકાઈનું વૈજ્ઞાનિક નામ છે, મકાઈનું વૈજ્ઞાનિક નામ જે છે એની આપણે વાત કરીએ તો એનું નામ છે ઝિયા મેઝ. ઝિયા મેઝ. ઝિયા એ એની પ્રજાતિ છે અને મેઝ એની જાતિ છે. તો આવી રીતે દરેક વનસ્પતિ અને દરેક પ્રાણીઓના વૈજ્ઞાનિક નામો છે. અને આ જે વૈજ્ઞાનિક નામો છે એ બે નામના આધારે, પ્રજાતિ અને જાતિના નામના આધારે પડે છે. બરાબર. તો અહીંયા આપણું હોમો સેપિયન્સ જે છે એનું મૂળ છે એ આફ્રિકા છે. આ યાદ રાખવાનું છે. ચાલો આગળ વાત કરીએ. કયા પ્રાણીમાં સૌ પ્રથમ આંખો ઉદ્ભવી? આ મેં તમને અગાઉના એક લેક્ચરમાં આવી ગયું છે. અગાઉના એક લેક્ચરમાં આપણે વાત થઈ ગઈ છે. કયા પ્રાણીમાં સૌ પ્રથમ આંખો ઉદ્ભવી?
અને ઈ પ્રાણી અહીંયા દોરેલું છે. હવે આ પ્રાણી કયું છે એ તમારે ઓળખવાનું છે. હવે તમને ખ્યાલ છે કે આ પ્રાણી જે છે એ પાણીની અંદર પ્લેનેરિયા જે છે, આપણે હમણાં આગળ આવ્યું હતું પ્લેનેરિયા, જે ઓલું પુનઃસર્જન કરે, પુનઃજનન કરે, એ પ્લેનેરિયાની અંદર પહેલી વખત આંખો જોવા મળી. અહીંયા તમે જોઈ શકો ટપકા સ્વરૂપે, બહુ સૂક્ષ્મ છે, સૂક્ષ્મદર્શક યંત્રમાં આને જોવું પડે. તો દુનિયાની અંદર એવું પહેલું પ્રાણી જે છે જેમાં આંખો જોવા મળી, એ પ્રાણીનું નામ શું છે, એ સજીવનું નામ શું છે? તો યાદ રાખવાનું છે પ્લેનેરિયા. બરાબર. તો આ પ્લેનેરિયા જે છે એ પહેલી વખત આંખો ધરાવતું પ્રાણી છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ એના પછી. તો જે મિત્રોને ખ્યાલ છે, દર વખતે આપણે લેક્ચરમાં જણાવીએ છીએ કે દ્રોણાચાર્ય બેચ જે છે, ટેટ 1, 2, સેકન્ડરી, હાયર સેકન્ડરી, તમામ ટેટ ટાટની પરીક્ષાઓના સંપૂર્ણ સિલેબસની તૈયારી કરાવતી એકમાત્ર બેચ એટલે દ્રોણાચાર્ય બેચ. લાઈવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે આની અંદર આપણે તૈયારી કરાવીએ છીએ. પ્રિલિમ્સ અને મેન્સના તમામ વિષયો સાથે સાથે વિષય વસ્તુના જે મટીરિયલ છે એની સાથે તૈયારી કરાવીએ છીએ, અને તમને આમાં ફ્રી ટેસ્ટ પણ આપવામાં આવશે. બરાબર. અને બીજી વાત કરીએ તો આ બધી જ વસ્તુ જે છે તમને માત્ર 2199 માં 45% ઓફ મળવા પાત્ર છે. અને મજાની વાત કરીએ તો વેલિડિટી જે છે એ પરીક્ષા સુધીની છે. જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી આ બેચ તમારા માટે છે. એટલે 6 મહિના કે વર્ષ દિવસ માટે નહીં, પણ બેચ પૂરી થાય ત્યાં સુધીની વેલિડિટી સાથે માત્ર 2199 માં તમને બધી જ વસ્તુ મળશે. બરાબર. ડેમો લેક્ચર ને એવું જોવું હોય તમારે તો પ્લે સ્ટોર પર જવાનું, ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, એની અંદર દ્રોણાચાર્ય બેચમાં જશો એટલે કન્ટેન્ટની અંદર તમને જુદા જુદા વિષયના ડેમો લેક્ચર જોવા મળશે. વધારે કઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે માહિતી મેળવી શકો છો. ઘણા મિત્રો તો અત્યારે આ દ્રોણાચાર્ય બેચની અંદર જ લેક્ચર ભરી રહ્યા હશે. બરાબર. તો અહીંયા જે વાત થાય છે એ દ્રોણાચાર્ય બેચ જેને નથી પરચેસ કરી, નથી એમાં ભણવાનું શરૂ કર્યું, એના માટે આ માહિતી છે. બરાબર. ચાલો આપણે પ્રશ્નોના મહાકુંભને આગળ ચલાવીએ. તો આગળ ચર્ચા કરીએ તો એના પછીનો પ્રશ્ન છે, ભિન્ન કાર્ય કરતા પરંતુ પાયાની રચના સરખી હોય તે કયા નામથી ઓળખાય છે? જો કાર્ય કેવા છે જુદા, કાર્ય કેવા છે ભિન્ન, અને રચના કેવી છે સરખી, તો રચના સરખી હોય તો એને રચના સદસ કહેવાય. હવે રચના સદસ એવું ક્યાંય આપેલું નથી. તો મેં તમને કીધું હતું રચના સદસ માટે બીજા બે નામ છે, એક સમમૂલક અંગો અને એક સમજાત અંગો. તો સમજાત ક્યાંય નથી પણ સમમૂલક આપેલું છે, તો આપણો રાઈટ આન્સર કયો થઈ જશે? સમમૂલક અંગો. રચના સદસને તમે સમમૂલક અથવા સમજાત અંગો કહી શકો. રચના સદસ જે છે એને સમમૂલક અથવા સમજાત અંગો કહી શકો, અને કાર્ય સદસ અંગો જે છે એને આપણે સમરૂપ અંગો કહી શકીએ. તો કાર્ય સદસ ને સમરૂપ એક જ થાય. તો અહીંયા આપણે પ્રશ્નના જે પૂછવાની જે ટેકનિક છે એના ઉપરથી આઈડિયા આવ્યો કે નાની અમથી વસ્તુ અલગ રીતે પૂછી નાખે તો ઘણા બધા મિત્રોને આ સમજ પડશે નહીં. તો આપણે ડિટેલમાં આગળ આની માહિતી આપી હતી, વધારે વાત નહીં કરીએ, આગળ વધીએ. જનીનનું કાર્ય કયું છે? જનીન એટલે કોણ? તો ડીએનએ. જનીનનો મતલબ શું થાય? ડીએનએ. ડીએનએ નું કાર્ય કયું છે? ડીએનએ નું બંધારણ રચવાનું, રંગસૂત્રોનું બંધારણ રચવાનું, પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કે ડીએનએ નું સંશ્લેષણ કરવાનું? તો ભાઈ જનીનનું કામ છે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. આ બેઠો પ્રશ્ન ફેક્ટ બેઝ તમને પૂછાઈ જાય તો આપણા શરીરમાં ડીએનએ શું કામ કરે? પ્રોટીનનું સંશ્લેષણ કરે. એટલે ડીએનએ નું જે સ્તર છે પ્રોટીનનું બનેલું હોય છે. આ વસ્તુ યાદ રાખજો. બરાબર. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો મનુષ્યમાં દૈહિક કોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? હવે આની વાત આવે તો પહેલા તો આપણે યાદ કરીએ, કોષ જે હોય, આ કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે, આજુબાજુ કોષ રસ છે. બરાબર. એમાં જો આપણે ચર્ચા કરીએ તો આ સેન્ટર જે છે એને કોષ કેન્દ્ર કહેવાય છે. કોષ કેન્દ્ર કહેવાય છે. અને કોષ કેન્દ્રના શોધકનું નામ જો તમને પૂછાય તો એમનું નામ છે રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉન નામના વ્યક્તિએ કોષ કેન્દ્રની શોધ કરેલી છે. અને કોષ કેન્દ્ર જે છે એ શેનું બનેલું હોય છે? તો યાદ રાખજો રંગસૂત્રોનું બનેલું હોય છે. રંગસૂત્રોનો મતલબ શું થાય? ડીએનએ. ડીએનએ ને તમે બીજી રીતે શું કહી શકો? જનીન. હવે એમાં યાદ રાખવાનું છે કે દૈહિક રંગસૂત્રો જે છે, દૈહિક રંગસૂત્રો જે છે એ કેટલા હોય છે મનુષ્યની અંદર? તો 22 જોડ. 22 જોડ એટલે 44 ડીએનએ એવા હોય છે જે દૈહિક રંગસૂત્રોમાં સમાવેશ થાય, મતલબ દેહ, કાયા, શરીર નક્કી કરે.
તો મનુષ્ય જેવો દેખાવ છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, બે મનુષ્ય જેવા જ દેખાય. એની પાછળનું જવાબદાર કારણ છે 22 જોડ રંગસૂત્રો. એટલે સ્ત્રી પુરુષમાં રંગસૂત્રની કેટલી જોડ સમાન હોય છે? તો યાદ રાખવાનું છે 22 જોડ. અને અહીંયા આપણે જે છે એ અહીંયા વાત કરી તો દૈહિક રંગસૂત્રો, અને હવે વાત કરીએ લિંગી રંગસૂત્રો. લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો યાદ રાખવાનું છે 1 જોડ, એટલે કે 2 ડીએનએ. એમાં સ્ત્રી જે છે એની અંદર XX અને પુરુષ જે છે એની અંદર XY. તો 1 જોડ લિંગી રંગસૂત્રો હોય અને 22 જોડ દૈહિક રંગસૂત્રો હોય. આ બધાને ભેગું કરો તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કુલ રંગસૂત્રોની કેટલી જોડ છે? 23 જોડ. મનુષ્યની અંદર કુલ રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? 23 જોડ. બરાબર. તો મનુષ્યમાં દૈહિક લિંગી રંગસૂત્રોની વાત કરી. જો લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો લિંગી રંગસૂત્રોની 1 જોડ હોય છે, જે સ્ત્રી અને પુરુષને અલગ કરે છે. એટલે સ્ત્રી પુરુષમાં કેટલી જોડ જુદી હોય? તો 1 જોડ. કેટલી જોડ બંનેમાં સરખી હોય? તો 22 જોડ. 22 જોડ સરખી, 1 જોડ જુદી. કુલ જોડ કેટલી? તો 23 જોડ. બરાબર. આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. અને રંગસૂત્રો ક્યાં આવેલા છે? તો કોષ કેન્દ્રમાં. કોષ કેન્દ્રની શોધ કોણે કરી છે? તો રોબર્ટ બ્રાઉન નામના વ્યક્તિએ કરેલી છે. તો મસ્ત મજાની માહિતી અહીંયા આપણને મળી ગઈ એક પ્રશ્નના આધારે. બરાબર. આગળ વાત કરીએ તો ઉર્પાજિત લાક્ષણિકતા. ઉર્પાજિત એટલે શું? ઉર્પાજિતનો મતલબ શું થાય? તો યાદ રાખવાનું છે જન્મ બાદ પર્યાવરણ આધારિત જે લક્ષણો મળે છે એને આપણે ઉર્પાજિત લક્ષણો તરીકે ઓળખીશું. મતલબ જન્મજાત આ લક્ષણ નહીં મળે, જન્મ બાદ મળશે. પર્યાવરણના કેટલાક ફેરફારના કારણે, આપણા કેટલાક કાંડના કારણે. બરાબર. જેમ કે ઉર્પાજિત લાક્ષણિકના માટે શું સંગત કયું છે? સંગત કયું વિધાન છે? તે ડીએનએ ના ફેરફારને કારણે અસ્તિત્વમાં આવે છે? ના. તો એને આનુવંશિક કહેવાય. એટલે આ જવાબ તો નહીં આવે. તે પ્રજનન કોષો દ્વારા સંતતિમાં વહન થાય? નહીં. સજીવ આ લાક્ષણિકતાઓ સાથે જ સામે જન્મે છે? નહીં. તેનો વિકાસ પર્યાવરણની પ્રતિક્રિયા રૂપે થાય છે? હા. તો અહીંયા રાઈટ આન્સર કયો થઈ ગયો? ડી. અને જો આના વિશે આપણે આગળ વાત કરીએ તો કેટલાક ઉર્પાજિત લક્ષણોની આપણે સમજૂતી મેળવીએ. જેમ કે એક ઉંદર ઉપર પ્રયોગ કર્યો કે ઉંદર છે એની પૂંછડી અડધી કાપી નાખી. હવે એમાંથી જે નવું ઉંદર જન્મ લીધો, એના બાળક જન્મ લીધો, તો એને તો આખી પૂંછડી એવી, પાછી કાપી નાખી. તો એના પછી નાની આખી એવી. આ કેવી વસ્તુ છે કે મારો જન્મ થઈ ગયા પછી એક્સિડન્ટલી મારો હાથ કપાઈ ગયો તો કઈ મારા સંતાન એક હાથ વાળા નહીં આવે. બરાબર. માની લો કે મારો કાન ઉડી ગયો ક્યાંક એક્સિડન્ટમાં, તો મારું આગળનું સંતાન છે એક કાન વાળું નહીં આવે. બરાબર. તો આને કહેવાય ઉર્પાજિત લક્ષણ, જે રિપીટ પણ નહીં થાય અને જન્મ બાદ મળશે. બરાબર. બીજી વસ્તુ છે માનવી દ્વારા પાણીમાં તરવું. હવે મને તરતા આવડતું હોય તો મારા સંતાનોની અંદર આ લક્ષણ પહેલેથી આવી જાય એવું નથી કે એને પહેલેથી તરતા આવડી જશે. પછી માનવી દ્વારા પોતાની સ્વાસ્થિક ભાષા ઉપરાંત અન્ય ભાષા બોલવી. હું ગુજરાતી ભાષા બોલી શકું છું તો એનો મતલબ એવો નથી કે મારું બાળક પહેલેથી ગુજરાતી બોલવા માંડે. આ તો એનો વ્યવહાર એવો છે. માની લો કે મારું બાળક જન્મમાં ભેગું જ ક્યાંક અમેરિકા મોકલી દીધું તો એ ઇંગ્લિશ બોલવા મળશે. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો રોલર સ્કેટ પહેરીને સરકવું. મને સ્કેટિંગ કરતા આવડતું હોય, મારા બાળકને પહેલેથી સ્કેટિંગ કરતા આવડે એવું જરૂરી નથી. અકસ્માતના કારણે ચહેરા પર ઈજાના નિશાન, ઘણીવાર કપાળમાં એવું નિશાન પડી ગયું, આપણે એમ પૂછીએ કે આવું કેમ થયું? તો કે નળ આરે ઠોકાણો તો એટલે થઈ ગયું. તો એના બાળકને કઈ પહેલેથી એવું નિશાન નહીં આવે. બરાબર. તો આ બધી વસ્તુ જે છે, તરતા શીખવું, સાયકલિંગ કરતા શીખવું, બોલવું, બરાબર, તો આ બધી વસ્તુ જે છે એ ઉર્પાજિત લક્ષણમાં આવે, જન્મ બાદ મળે છે. બરાબર. એને ઉર્પાજિત લક્ષણો કહેવાય. તો અહીંયા આપણને જવાબ મળ્યો. અને સાથે સાથે એક બીજો પ્રશ્ન પૂછ્યો. જો નીચેના પૈકી ઉર્પાજિત લાક્ષણિકતા નથી, આમાંથી કઈ ઉર્પાજિત લાક્ષણિકતા નથી એ કહેવાનું છે. મનુષ્યમાં તરતા શીખવું, હા ભાઈ આ તો ઉર્પાજિત કહેવાય. મનુષ્યના ચહેરા પર ઘાનું નિશાન હોવું, હા આને ઉર્પાજિત કહેવાય. સ્કેટ પહેરી સ્કેટિંગ રિંગ પર સરકવું, હા આને ઉર્પાજિત કહેવાય. કાનની બૂટ જોડાયેલી હોવી. ઘણા બાળક જન્મે તો એની આ કાનની જે બુટ્ટી જે છે એ જો આ જોડાયેલી નથી. મારી કાનની બુટ્ટી જોડાયેલી નથી, પણ ઘણા સીધો આમ કાન ચીપકેલો હોય. નહીં ખબર પડી? ચાલો આપણે દેખાડીએ. બે પ્રકારના મનુષ્ય હોય, એક આવા કાનવાળા અને એક આવા કાનવાળા.
આની કાનની બુટ્ટી જો અહીંયાથી સીધી આમ જોડાયેલી છે, જ્યારે આની કાનની બુટ્ટી છે જો એ આમ વળાંક લે છે, મતલબ અહીંયાથી આ ખૂણો પડતો હોય, આ ગાલ સાથે અહીંયા ખૂણો પડતો હોય, તો આવી જે કાનની બુટ્ટી વાળા જન્મ લે છે તો એને ઉર્પાજિત લક્ષણ ગણી શકાય નહીં, એને આનુવંશિક લક્ષણ કહેવાય. માતા અથવા પિતાને જો આવો કાન હોય, કાનની બુટ્ટી જોડાયેલો, તો એને આનુવંશિક મળ્યું એ લક્ષણ. બરાબર, જન્મ બાદ મળે તો એને ઉર્પાજિત કહેવાય. આ બધું ઉર્પાજિત છે, પણ આ કેવું છે? આનુવંશિક છે. એટલે કયું ઉર્પાજિત નથી? તો આ. એટલે આવા કાન વાળા અમુક જ હોય. તમે બધાના કાન જોયા હશે, તમારા ખુદના કાન તમે પેલા જોઈ લીધા છે કે આપણા કાન કેવા છે. અને એવા કાન વાળું કોઈ મનુષ્ય બહુ ઓછા કિસ્સામાં જોવા મળશે, કાનની બુટ્ટી ચોટેલું. જેમ કે તમારે જોવું હોય તો અત્યારે વિડીયો પોઝ કરીને જેકલિન ફર્નાન્ડીસ નો આમ કોઈ ફોટો હોય એને જોઈ લ્યો, એ હિરોઈન ને કાન ચોટેલા છે. પછી ઓલું દ્રશ્યમમાં એક હિરોઈન આવે છે તબ્બો કે તબ્બુ, જે કઈ નામ હોય, એને કાન ચોટેલો છે. સાહેબ આ બધું તમને કેમ ખબર પડી? ટોકીઝમાં મોટા પડદે ક્યારેક જોવાઈ ગયું હોય આ બધું. બરાબર, આપણે ભણાવતા હોય તે દિવસે જ આવું કંઈક બન્યું તો જોવાઈ ગયું હોય. તો એવા મનુષ્ય બહુ ઓછા જોવા મળે કાનની બુટ્ટી ચોટેલા. બરાબર, ચાલો તો અહીંયા આપણને સમજૂતી મળી ઉર્પાજિત લક્ષણની. આગળ વાત કરીએ. ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ શાના માટે કરવામાં આવે? ડેટિંગ પદ્ધતિ જે છે એના વિશે માહિતી આપીએ તો એને હકીકતમાં કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવાય છે. કાર્બન ડેટિંગ પદ્ધતિ જે છે એને બીજી રીતે કાર્બન ફોસિલ પદ્ધતિ પણ કહેવાય છે. કાર્બન ફોસિલ પદ્ધતિ. બરાબર, તો આ જે પદ્ધતિ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો યાદ રાખવાનું છે અવશેષોની ઉંમર નક્કી કરવા માટે. અવશેષોની ઉંમર નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને આ પદ્ધતિમાં કાર્બનનો એક સમસ્થાનિક જે છે કાર્બન 14 એનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે હજારો વર્ષો પહેલા કોઈ ડાયનોસર દટાઈ ગયું અને એનું હાડકું મળી આવે તો જોવું પડે કે આ હાડકું કેટલા વર્ષ જૂનું છે, તો એના માટે કાર્બન ડેટિંગ પદ્ધતિ અપનાવવામાં આવે. કોઈ મૂર્તિ મળી આવી કેટલી જૂની છે જાણવું હોય તો કાર્બન ડેટિંગ પદ્ધતિ. કોઈ લાશ મળી આવી તો ફોરેન્સિક લેબમાં સાલુંકે એની કાર્બન ડેટિંગ પદ્ધતિના આધાર કહી દેશે 14 દિવસ પહેલા લાશ દાટેલી છે. કોઈ જૂની નોટ લઈને જાય એમ કે ભાઈ 200 વર્ષ જૂની છે, ચેક કરશે, કાર્બન ડેટિંગ પદ્ધતિના આધાર ખબર પડશે હજી અઠવાડિયા પહેલા જ બનાવેલી છે. કોઈ જૂનો સિક્કો મળી આવે, કોઈ જૂની લાશ મળી આવે, કોઈનું હાડકું મળી આવે, કોઈ પથ્થર મળી આવે, તો એના અવશેષની ઉંમર નક્કી કરવા માટે જે છે, અવશેષ અશ્મિની ઉંમર નક્કી કરવા માટે જે છે એ યાદ રાખજો કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે એમ કહી શકાય કે આટલા હજાર વર્ષ પહેલા મહાભારતનું યુદ્ધ થયેલું હતું એ કુરુક્ષેત્રની અંદરથી કેટલીક વસ્તુની કાર્બન ડેટિંગ પદ્ધતિના આધારે, દ્વારકા કેટલી જૂની નગરી છે દરિયાની અંદરથી મળી આવી તો એની કાર્બન ડેટિંગ પદ્ધતિના આધારે ખબર પડી ગઈ કે કૃષ્ણ ભગવાન કેટલા વર્ષો પહેલાની આ ઘટના બનેલી છે. બરાબર, તો દરેક વસ્તુ જે છે એની અંદાજિત ઉંમર નક્કી કરવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિ અથવા કાર્બન ફોસિલ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં કાર્બન 14 નો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રશ્ન પણ આપણે યાદ રાખવાનો છે. જેમ કે જો અહીંયા અવશેષો જુદા જુદા દેખાય છે. બરાબર, આ અંદરથી જુદા જુદા હાડકા મળી એવા, માછલીનું કોઈ મળી એવું, આવું તમે જોયું હશે બધું. બરાબર, તો આ બધી વસ્તુ કેટલી જૂની છે એ જાણવા માટે આપણે ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. સ્નેલ. સ્નેલ બોલે તો ગોકળ ગાય. સ્નેલ એટલે કોણ? તો ગોકળ ગાય. ગોકળ ગાયને આપણે સ્નેલ પણ કહી શકીએ. આ સ્નેલ તેમનું લિંગ બદલી શકે છે તે શું સૂચવે છે? તેમાં લિંગ નિશ્ચયન આનુવંશિક નથી, તે ઉભયલિંગી છે, તે વંધ્ય છે, તેના ફલિતાંડમાં કેટલાક રંગસૂત્ર વાય રંગસૂત્રમાં વિભેદન પામેલા છે. ગોકળ ગાય દુનિયાનું એકમાત્ર એવું સજીવ છે જે પોતાનું લિંગ ચેન્જ કરી શકે છે. નરમાંથી માદા બનવું હોય તો બની જાય, માદામાંથી નર બનવું હોય તો બની શકે છે. એટલે યાદ રાખજો, જો આવું કરી શકતું હોય તો એનો મતલબ છે તેમાં લિંગ નિશ્ચયન નક્કી નથી. આપણામાં ખબર છે કે એક્સ ભેગા થાય છોકરી જન્મશે, એક્સ વાય ભેગા થાય છોકરો જન્મશે, પણ આમાં ગોકળ ગાય જે છે એ પોતાનું લિંગ ચેન્જ કરી શકે છે, નરમાંથી માદા, માદામાંથી નર. એનો મતલબ કે એમાં લિંગ નિશ્ચયન આનુવંશિક નથી, આનુવંશિકતાના આધાર નહીં મળે. અને ઉભયલિંગી તો કોને કહેવાય? જેને નરનું અંગ પણ છે અને માદાનું અંગ પણ છે, એ બે અંગો સાથે કોઈ સજીવ છે તો એને ઉભયલિંગી કહેવાય. એટલે આ ઉભયલિંગી નથી. હશે તો કાં તો નર ને કાં તો માદા. નરમાંથી માદા થઈ જાય તો નર નો રહે, માદા બની જાય તો નર નો રહે, નર બની જાય તો માદા નો રહે, ગમે તે એક રહે.
વંધ્ય છે, ફલિતાણ છે, એવું કંઈ નહીં આવે. તો રાઈટ આન્સર છે એનું લિંગ નિશ્ચયન જે છે એ આનુવંશિક નથી. તો આ રીતે આપણે ધોરણ 10 ના આ ચેપ્ટરની વાત કરી. ધોરણ 10 ચેપ્ટર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. બરાબર, ઘણી બધી માહિતીઓ મેળવી, ઘણા બધા પ્રશ્નોની આપણે સમજૂતી આપી. તો ફરી પાછા મળીશું આ સિરીઝના આવતા લેક્ચરમાં, એટલે કે ધોરણ 10 ના પ્રકરણ 10 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.